બાયપાસ ગણપતિ મંદિર પાસે વિસ્તારમાં ટ્રાફિક જામ કલાકો સુધી વાહનો ફસાયેલા રહ્યા રોડ રસ્તા પર ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિક જામ થયો હજીરા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ છે અને સ્થાનિકો અને વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે તો સુરતના આ દ્રશ્યો છે કલાકો સુધી લોકો રસ્તામાં આ જ રીતે અટવાયેલા રહ્યા પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે અને સાંજે 5:45 એટલે કે 5:45 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ આવશે અમદાવાદ એરપોર્ટ પર વિવિધ પોસ્ટર લાગ્યા છે એરપોર્ટ સર્કલ તિરંગાથી રંગાઈ ગયું છે વિકસિત ભારત વિકસિત ગુજરાતના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તો વિકાસ કાર્યોની ભેટ અને ઓપરેશન સિંદૂરના પોસ્ટર પણ લાગ્યા છે નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે અમદાવાદમાં ખાસ જનસભાને સંબોધવા જઈ રહ્યા છે તે પહેલાં અમદાવાદ એરપોર્ટ પર અલગ અલગ પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે આપ જુઓ તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની 2 દિવસની મુલાકાત છે તો તે મુલાકાત દરમિયાન જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોના પોસ્ટર અમદાવાદ એરપોર્ટ પર લાગેલા છે આજે લગભગ 5:45ની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી જશે અને ત્યારબાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો એક રોડ શો પણ યોજાવાનો છે અને ત્યારબાદ 6 થી 7 દરમિયાન નિકોલમાં જનસભામાં તેઓ ઉપસ્થિત રહેવાના છે મહત્વનું છે કે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે અને લોકાર્પણ દરમિયાન ખાસ કરીને જે વિકાસ કાર્યો છે અને સાથે ઓપરેશન સિંધુની વાત છે તે પોસ્ટર દ્વારા અહીં લગાવવામાં આવ્યું છે અહીંથી તેઓ પસાર થશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ નિકોલ જનસભાને સંબોધે તે પહેલાં રોડ શો પણ કરવાના છે कैमरा पर्सन हिरेन शाह સાથે દીપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે આજે અમદાવાદ આવશે પીએમ મોદી અમદાવાદને 5400 કરોડના વિકાસ કાર્યની ભેટ આપશે શહેરી વિકાસ ઉર્જા રસ્તા અને રેલવે પ્રોજેક્ટની ભેટ આપશે આજે સાંજે 6 વાગે નિકોલમાં કાર્યક્રમ છે પીએમ મોદી 3 કિલોમીટર લાંબો રોડ શો યોજશે એરપોર્ટથી જીબી ઓફિસના રોડા પાસે ખોડલધામ મેદાન સુધી રોડ શોનું આયોજન કરાયું છે તો નિકોલના ખોડલધામ મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે સીઆર પાટીલનું નિવેદન છે ગુજરાત ભાજપ કરશે સેવા પખવાડિયાની ઉજવણી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવણી કરાશે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી તો પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાઈ રેકોર્ડ બ્રેક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ યોજવા માટે આયોજન કરાયું છે સ્વચ્છતા અભિયાનને વેગવંતુ કરવાનું પણ આયોજન છે તો એક પેડ માં કે નામ અભિયાનને આગળ વધારાશે સિંદૂરના બનાવને વખાડી કાઢવું અને મોદી સાહેબના પગલાંને સમર્થન આપવું એ પ્રકારની થીમ ઉપર જે બન્યું છે જે આ સિંદૂર પછી સિંદૂરના આક્રમણ આપણે સિંદૂરમાં પગલાં લીધા પછી જે દેશમાં વાતાવરણ બન્યું એ પણ લોકો સુધી પહોંચે અને યુવાનો સુધી પણ પહોંચે કે દેશ કેટલો મજબૂત બન્યો છે એક સમય એવો હતો કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેતા હતા આજે આપણા દેશને કોઈને છેડવાની તાકાત નથી રહી એ સિંદૂરથી સાબિત થયું છે અને આપણા દેશમાં બનેલા શસ્ત્રોનો ઉપયોગ કરીને સિંદૂરને આપણે જીતી શક્યા પાકિસ્તાનને જવાબ આપી શક્યા એ વળતો જવાબ નહીં આપી શક્યો એ અને પૂરી દુનિયાએ જોયું છે કે ભારત એને પોતે જે શસ્ત્રો ઉત્પાદન કરે છે એનું પરફેક્શન કેટલું છે એ પણ આપણને જોવા મળ્યું છે ત્યારે સિંદૂરની વાત લોકો સુધી પહોંચે એના માટે આવા માધ્યમનો પણ ઉપયોગ કરવાનો કહ્યું છે સ્કૂલ અંગે મોટા સમાચાર છે સ્કૂલમાંથી એલસી લેવા માંગતા વાલીઓ માટે આયોજન વાલીઓ માટે ડીઓ કચેરીએ કર્યું છે ખાસ આયોજન અન્ય શાળામાં પ્રવેશ માટે મદદરૂપ થવા માટે પણ હાજર રહેશે ડીઓ કચેરીએ 4 અધિકારીઓ ખાસ હાજર રહેશે અન્ય શાળાઓને પણ ડીઓ કચેરીએ કરી છે જાણ વાલીઓને મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અમારા 4 અધિકારીઓની ટીમ જે છે એને ડેપ્યુટ કરવાનું આયોજન કરેલું છે અમે સૂચના આપી છે કે કોઈ પણ વાલી જે છે શ્રીમંત ડેમાંથી જ્યારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે પ્રવેશમાં ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે અમે અમારી સારથી હેલ્પલાઇન પણ
જે છે એ નંબર પણ જારી કર્યા છે. સાથે સાથે આ ચારેય અધિકારીશ્રીઓના નંબર પણ આપ્યા છે અને ત્યાં સ્થળ ઉપર પણ 7th ડેમાં ઉપસ્થિત રહીને પણ તેઓ વાલીઓના કોઈ પણ પ્રશ્નો હશે તેને સાંભળી એમને પ્રવેશમાં મદદ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તો અમદાવાદની 7th ડે સ્કૂલ અંગે મોટા સમાચાર. આજથી શાળામાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા છે. વિદ્યાર્થીની હત્યાના બનાવના વિરોધ વચ્ચે શૈક્ષણિક સત્ર શરૂ કરાયું છે. ધોરણ 6 થી 12ના ઓનલાઈન વર્ગ શરૂ કરાયા છે. સવારે 8 થી 11:30 વાગ્યા સુધીમાં અભ્યાસ કરાવાશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓનલાઈન વર્ગ ચલાવવા માટે આદેશ કર્યો છે. વધુમાં આ જ શાળા 7th ડેને પણ આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે, જેથી આજથી એનું ધોરણ 6 થી 12નું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં બાકીના ધોરણનું પણ એડમિશનની પ્રક્રિયાની સાથે સાથે જે છે એ ઓનલાઈન શિક્ષણ આ શાળામાં પણ ચાલુ થઈ જશે. અમદાવાદના મણિનગર વિસ્તારની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધ વચ્ચે આજથી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર ફરી શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ શૈક્ષણિક સત્ર જે છે તે હવે અત્યારે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, કારણ કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે આદેશ કર્યો હતો કે જ્યાં સુધી આ હત્યાનો મામલો થાળે ન પડે ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવું અને માત્ર ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવા અને તેને લઈને શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો જે છે તે આજથી ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે. સવારે 8 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી આ ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને હાલ આપ જોઈ શકો છો કે એક તરફ આ નયનની હત્યાનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્કૂલમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર કેમ્પસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો આ કેસ અને સ્કૂલના જ પૂર્વ શિક્ષકે કર્યા છે ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. પૂર્વ શિક્ષક ફ્રાન્સિસનો સ્કૂલ સંચાલકો પર ગંભીર આરોપ છે. સ્કૂલમાં બાળકોને બાઇબલનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. एक मॉरल सब्जेक्ट था जो कि बाइबल की स्टोरीज थी, वो मैंने पढ़ाया. તો સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સંજીવ ભોસલેએ શિક્ષિકા સાથે ખોટું વર્તન કર્યું હતું. શિક્ષિકા અને સ્કૂલમાં ભણતા તેમના બાળકનું ખૂબ જ હેરેસમેન્ટ પણ થતું હતું. વરસાદમાં ક્લાસની બહાર ઊભા રાખી અને સજા પણ અપાઈ હતી. प्रिंसिपल जो मिस्टर संजीव भोसले थे वहाँ पे एक टीचर से उन लोग ने गलत बर्ताव किया, ओके, और बर्ताव करने के बाद वो टीचर ने मना कर दिया, तो उसको हरासमेंट टॉर्चरिंग बहुत हो गया. उसको ही नहीं, उसके बच्चे जो 9 साल का था उसको भी हरासमेंट हुआ, टॉर्चरिंग हुआ. उसको क्लास के बाहर निकालते थे, बारिश में खड़ा करते थे. સ્કૂલ સંચાલકોએ નિયમ વિરુદ્ધ 7-8 શિક્ષકોની ભરતી પણ કરી હતી. ડીઓની મનાઈ હોવા છતાં પણ ભરતી કરવામાં આવી. ડીઓ દ્વારા સ્કૂલને ભરતી મુદ્દે પેનલ્ટી પણ કરવામાં આવી હતી અને સ્કૂલમાં પ્રોફેશનલ ટીચરની ભરતી કરાઈ ન હતી તેવો પણ આરોપ છે. नॉन डेट बीएड टीचर अपॉइंट किया था एज अ प्रोफेशनल टीचर. जो होते हैं जो जिसका बीएड होता है और डीएड होता है, तो ये नॉन प्रोफेशनल टीचर अपॉइंट किया था. तो बच्चों का बहुत नुकसान होता था, एजुकेशन, उनका फ्यूचर बर्बाद हो रहा था. તો ગેરકાયદેસર ડોનેશન ઉઘરાવાતું હતું અને આ ડોનેશનનો કોઈ રેકોર્ડ જ નથી. इलीगली डोनेशन कलेक्ट करते थे पेरेंट्स से, जिसका रिकॉर्ड अब तक नहीं है. 12 साल प्रिंसिपल था मिस्टर संजीव भोसले, उसने पेरेंट्स से डोनेशन कलेक्ट किया, वो डोनेशन का रिकॉर्ड अभी तक नहीं है. આ સાથે તેમણે આરોપ પણ લગાવ્યો છે કે હું સ્કૂલ સંચાલન સામે બોલતો હતો અને જેથી મને ફસાવી સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયો. વિદ્યાર્થીના પરિવાર પર દબાણ કરી અને મારા પર પોલીસ ફરિયાદ પણ કરાવી હતી અને જેથી હું 2023માં સ્કૂલમાંથી નીકળી ગયો હતો. નિકોલ બ્રાન્ચમાં પણ બાળકો તંબાકુ લઈને આવ્યા હતા અને મેં ફરિયાદ કરી હતી. વર્ષ 2019થી 23 સુધી 7th ડે સ્કૂલની નિકોલ બ્રાન્ચમાં શિક્ષકે કામ કર્યું હતું. 2023 में फिर मैंने जो सब मुद्दे उठाए डीओ साहब के, ये सब मॉरल पढ़ाने के, गुटखा खाने का, तो ये प्रिंसिपल ने पेरेंट्स एक स्टूडेंट को अरेंज करके मेरे पे कमेंट पास करवाया. टीचर्स डे के दिन ही 5 सितंबर 2023 की बात है.
तो मैंने वो बच्चे को एक दो चाटा मार दिया कि भाई ये दूसरे टीचर पे कमेंट पास न किए। तो ये मुद्दा प्रिंसिपल ने बहुत गंभीर तरह से उठाया। વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસનો આ મામલો છે અને એસઓજી પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લઈ ચેકિંગ શરૂ કરાયું છે। આફ્રિકન વિદ્યાર્થીઓ બાબતે ચેકિંગ શરૂ કરાયું છે। ઓવરસ્ટે, એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી ચેકિંગ કરાયું। મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે। સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી। રતનપર, હડાળા, નાગેશ્વર, માધાપર સહિતના ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને 3 જેટલી શંકાસ્પદ વિદેશી મહિલા નાગરિકોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફિસ ખાતે લઈ જવામાં આવી। જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા વધુ પૂછપરછ અર્થે લઈ જવામાં આવ્યા। મારવાડી યુનિવર્સિટી તથા આજુબાજુની યુનિવર્સિટી દર્શન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે આઉટ કન્ટ્રીના સ્ટુડન્ટો છે એ બાબતે ગામ લોકોની તથા આજુબાજુવાળાની એવી રજૂઆતો હતી કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે, વેલિડ વિઝા કે પાસપોર્ટ ધરાવતા નથી તથા સ્ટુડન્ટ વિઝાને બદલે બીજી પ્રવૃત્તિ કરે છે। એવી રજૂઆતોને અનુલક્ષીને હાલમાં એનસીબીના અધિકારીઓ તથા રાજકોટ શહેર એસઓજી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજુબાજુના ગામોમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ત્યાં બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે। રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયા હોય તે પ્રકારની ગ્રામજનોની રજૂઆત હતી અને સમગ્ર મામલે પોલીસને જે રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત હાલ અત્યારે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એનસીબી દ્વારા હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓની ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને જે ચેકિંગની કાર્યવાહી અંતર્ગત જે વિદેશી વિદ્યાર્થીઓ રાજકોટ શહેર ખાતે રહે છે તેમના જે વિઝા છે તે વેલિડ છે કે કેમ, તેમનો ઓવરસ્ટે છે કે કેમ તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ કોઈ વિદ્યાર્થી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નવસારીમાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। વિજલપોરમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયું છે। નીરવ સ્ક્વેર અપાર્ટમેન્ટની આ ઘટના છે। લિફ્ટમાં સવારે બાળક ફસાતા ફાયર વિભાગે બહાર કાઢ્યો। 5 વર્ષીય બાળકનું સારવારમાં મોત નીપજ્યું છે અને જીવનું અપાર્ટમેન્ટ અને લિફ્ટના મેન્ટેનન્સના અભાવે ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે। તો વાલસોયાના મોતથી પરિવારમાં શોક છે। બે દિવસમાં ગુજરાતમાં અલગ અલગ 4 વિસ્તારોમાં સિંહ સીસીટીવીમાં કેદ થયા છે। અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામમાં સિંહણ સીસીટીવીમાં કેદ થઈ છે। સિંહણે 3 શિકાર કર્યા હતા તો ગીર સોમનાથમાં 2 સિંહો ગૌશાળામાં ઘૂસી જતા પશુઓમાં પણ અફરાતફરી મચી ગઈ છે। ગાયનું મારણ કરી મિજબાની માણી હતી અને જ્યારે કે જૂનાગઢના ડુંગરપુરમાં શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસી ગયા। સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અમરેલીના ધારીના ગોવિંદપુરા નજીક મંદિરમાં સિંહ દેખાયાનો વિડીયો પણ વાયરલ થયો છે। વડોદરાના જેતલપુર રોડની રેસ્ટોરન્ટમાં તોડફોડ થઈ છે। આરોપીઓએ કલરકામ, ફર્નિચર વગેરે કામની બાકી નીકળતી રકમ વસૂલવા તોડફોડ કરી હતી। તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 1.50 લાખમાં નક્કી થયેલું કામ અધૂરું છોડતા રેસ્ટોરન્ટ માલિકે 40,000 બાકી રાખ્યા હતા। અકોટા પોલીસે તોડફોડ કરનાર 4 લોકોની ધરપકડ કરી છે અને 4 આરોપીઓની પોલીસે ઉઠક બેઠક કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો કોટા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। તોડફોડ, મારામારી, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના છે, સંસ્કાર નગરીના છે, જ્યાં રેસ્ટોરન્ટમાં કરવામાં આવી છે તોડફોડ। કલરકામ, ફર્નિચર કામના રૂપિયા બાબતે બબાલ થઈ હતી અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી છે। તો સમગ્ર આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને ત્યારબાદ પોલીસ સુધી મામલો પહોંચ્યો અને તોડફોડ કરનાર લોકોને ઉઠક બેઠક કરાવવામાં આવી, તે લોકોની સામે એક્શન લેવામાં આવ્યું છે। તો અકોટા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે આ તોડફોડ મામલે અને જેતલપુર રોડની રેસ્ટોરન્ટમાં આ તોડફોડ કરવામાં આવી છે જેના સીસીટીવી પણ સામે આવ્યા। વાહન ચોરો બેફામ બન્યા છે। ટેકનિકથી રહેજો સાવધાન, કારણ કે અલગ પ્રકારની ટેકનિક તેઓ વાપરતા હોય છે। 5 સેકન્ડમાં ચોરી કરી છે અને પછી ફોન કરી અને પૈસા પડાવ્યા છે। તસ્કરોની આ મોડસ ઓપરેન્ડીથી સાવધાન રહેવાની જરૂર છે। ફક્ત 5 સેકન્ડમાં બુલેટનું લોક તોડી અને ચોરી કરી લીધી। સુરતના સરથાણાના યુગી ચોક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે।
સીસીટીવીમાં કેદ થઈ છે આ ચોરી. ફક્ત 5 સેકન્ડમાં પગથી લોક તોડ્યો અને બુલેટ ચોરીનો આ બનાવ બન્યો છે. ચોરીના 25 મિનિટ બાદ વધુ એક બુલેટની ચોરી કરીને ફરાર થયા છે અને બંને ચોરીની ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ છે. બુલેટ ચોરો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. એટલું જ નહીં, બુલેટ ચોરી કર્યા બાદ તસ્કરોએ બુલેટના માલિકને ફોન કરી અને પૈસાની માંગ પણ કરી છે. તો તસ્કરોએ વધુ કહ્યું છે કે જો બુલેટની ખબર જોઈએ તો પૈસા આપવા પડશે એમ કહી ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂપિયા 2500 પણ પડાવી લીધા અને હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ચોરી કરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે. કરૌલી જિલ્લાના પાંચના ડેમમાંથી છોડાયું છે પાણી. ડેમના 4 દરવાજા ખોલીને છોડાયું છે પાણી અને ગંભીર નદીમાં છોડવામાં આવ્યું છે પાણી. નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે પાણીની સતત આવક ગુજરાત તરફ થઈ રહી છે. તો ગુજરાતની અનેક નદીઓ અત્યારે છલોછલ થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો. તંત્રના અલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદીના પાણીના પ્રવાહની નજીક પહોંચી ગયા હતા. પૂર્વ સાંસદ ભાન ભૂલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા માટે સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા છે. ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા પૂર્વ સાંસદ દીપસિંહ અને જ્યાં જોખમી રીતે તેઓ સેલ્ફી પણ લઈ રહ્યા છે. તો આ વિસ્તારમાં આમ તો લોકોએ નદીના પ્રવાહની નજીક, નદી કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવતી હોય છે અને તેઓએ પણ કદાચ આ જ કરવું જોઈએ, પરંતુ તે પોતે જ એટલે પૂર્વ સાંસદ પોતે જ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તો ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય અત્યારે ઓવરફ્લો થયું છે. માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ છે. માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થતાં ડેમ ઓવરફ્લો થયો છે. ઝાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન માછણનાળા જળાશય ડેમની કુલ સપાટી 277.65 મીટર સાથે ડેમ છલોછલ થયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને માછણનાળા જળાશય ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 7 ગામોને એલર્ટ અપ કરાયા છે. આજ રોજ માછણનાળા ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયેલ છે. હાલ માછણનાળા ડેમની સપાટી 277.65 મીટર છે. માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વિસ્તારના 7 ગામોને એલર્ટ કરેલા છે. ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય ડેમ છે જે ઓવરફ્લો થવા પામ્યો છે. ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ ડેમ ગણાતો હોય છે અને ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન આ માછણનાળા ડેમ જે 277.65 મીટરની સપાટી સાથે હાલ ઓવરફ્લો થવા પામે છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્રશ્યોમાં જે રીતના જોડાઈ રહ્યો છે કે જે માછણનાળા જળાશય ડેમ છે તે સંપૂર્ણ 100% પાણીની આવક સાથે જે ડેમ જે છે ઓવરફ્લો થવા પામ્યો હતો. છેલ્લા 24 કલાકની અંદર ડેમમાં 10.65% જે પાણીનો સંગ્રહ થવા પામ્યો છે. જેમાં વાત કરીએ તો 2800થી વધારે ક્યુસેક પાણીની આવક સાથે માછણનાળા ડેમ જે છે છલોછલ હાલ છલકાઈ ઉઠ્યો છે અને ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ જે જીવાદોરી સમાન ગણાતો હોય છે તાલુકાનો જીવાદોરી સમાન ડેમ હાલ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. સાથે સાથે નીચાણવાળા જે 7 ગામો છે તેઓને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તો ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાની સપાટીથી માત્ર 3 ઇંચ જ બાકી છે. વેરી તળાવના ઉપરવાસમાં કોટડા, સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે. વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને તંત્ર દ્વારા ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ છે. તો પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં આનંદ પણ છે. પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. પવનની ગતિ વધારે હોવાથી દરિયો ખેડવો ખતરનાક સાબિત થઈ શકે છે. आज फिशरमैन वार्निंग भी दिया गया है. उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली वेदर के साथ वार्निंग दिया गया है. विंड स्पीड रहेगा 45 to 55 किलोमीटर
प्रति घंटा में, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में। ये उत्तर और दक्षिण दोनों क्षेत्र गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑलोंग कोस्ट के लिए दिया गया है। હવામાન વિભાગે આગાહી કરી છે 25 થી 31 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાના છે। તો આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે। આજે નવસારી, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રમાં, મોરબીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને અન્ય રાજ્યોમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 25 से लेकर 31 अगस्त तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों रीजन में, सौराष्ट्र को और हमारा गुजरात रीजन में। इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है गुजरात रीजन में अगले 7 दिन के लिए, और सौराष्ट्र कच्छ में भी अगले 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है। अभी पहला 3 दिन गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वार्निंग दिया गया है। इसमें जो आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है। તો આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। દાહોદ, છોટાઉદેપુર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે। તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। कल के लिए और 26 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है, हेवी टू वेरी हेवी विद आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ। दाहोद, छोटा उदयपुर के लिए दिया गया है गुजरात रीजन में, और हेवी रेनफॉल दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए है येलो वार्निंग के साथ। और उत्तर गुजरात में बनासकांठा, साबरकांठा, गांधीनगर, अरावली, अहमदाबाद और माहीसागर के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेस में भावनगर डिस्ट्रिक्ट के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया अमरेली, गिर सोमनाथ और दीव के लिए।